FHW અને MPHW માટેના 100 જેટલા રિપીટ ક્વેશ્ચન લઈને આવ્યો છું. વેલકમ છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મચ્છરદાનીમાં વપરાતા મચ્છર વિરોધી દવા કઈ છે? મેલોની, ડેલ્ટામિથેન, એક DTT કે એક પણ નહીં. મચ્છરદાનીમાં વપરાતી દવા છે ડેલ્ટામિથેન. અને આ દવા બીજા પ્રશ્ન તરીકે કે મચ્છરદાનીમાં વપરાતી દવા કેટલા ટાઈમ સુધી અસરકારક રહી શકે છે? તો 6 મહિના સુધી અસરકારક રહી શકે છે. કઈ વેક્સિન જન્મ સમયે આપવામાં આવતી નથી? BCG, હિપેટાઇટિસ, OPV કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. તો જન્મ સમયે હિપેટાઇટિસ B 24 કલાકમાં આપવામાં આવે છે. રૂટ IM હોય છે. OPV 15 દિવસમાં આપવામાં આવે છે. એનો રૂટ ઓરલ હોય છે અને 2 ડ્રોપ હોય છે, 2 ટીપા હોય છે. જ્યારે BCG એટ બર્થ આપવામાં આવે છે અથવા તો 1 વર્ષ એટ બર્થ 1 વર્ષની અંદર આપવામાં આવે છે. ID એનો રૂટ ઇન્ટ્રાડર્મલ હોય છે. BCG 1 મહિના પછી 0.1 ml આપવામાં આવે છે, જ્યારે એટ બર્થે 0.05 ml આપવામાં આવે છે. કઈ વેક્સિન જન્મ સમયે આપવામાં આવતી નથી? તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા એ જન્મ સમયે આપવામાં આવતી નથી. સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તી એક ઉપકેન્દ્ર આવેલું હોય છે? ઉપકેન્દ્ર એટલે પેટા કેન્દ્ર અથવા તો સબ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન A છે 30,000, B છે 10,000, C છે 5,000 અને D છે 20,000. તો પેટા કેન્દ્ર એટલે કે સબ સેન્ટર એટલે કે ઉપકેન્દ્રમાં 5,000ની વસ્તી ધરાવે છે. સામાન્ય વિસ્તારમાં 5,000ની વસ્તી ધરાવે. જ્યારે PHCમાં 30,000, CHCમાં 1 લાખ અને FRUમાં 5 લાખની વસ્તી ધરાવે છે. ઊંચાઈના આધારે નીચેના પૈકી કઈ સગર્ભાને જોખમી સંભાવના ધરાવતી ગણવામાં આવે છે? સગર્ભા ઓળખી શકાય છે. ઓપ્શન A છે ઊંચાઈ 146થી 150 સેન્ટીમીટર સુધીની ઊંચાઈ, 151થી 155 સેન્ટીમીટર સુધીની ઊંચાઈ, 140થી 145 સેન્ટીમીટર સુધીની ઊંચાઈ, 140 સેન્ટીમીટરથી ઓછી. ઊંચાઈ 140 સેન્ટીમીટરથી ઓછી હોય ત્યારે સગર્ભાની જોખમી સંભાવના ગણવામાં આવે છે. જોખમી હોવાનું કારણ કે તો હિમોગ્લોબિન 7%થી ઓછું હોવું, કે તો વજન 40 કિલોથી ઓછો હોવો, TB, એડ્સ, હિપેટાઇટિસ, મેલેરિયા જેવા પ્રશ્નો ઊભા થાય છે. 13 માસ અને પ્રશ્ન નંબર 5. 13 માસ અને 6 કિલો વજન ધરાવતા કુપોષિત બાળકને વિટામિન A નો કેટલો ડોઝ આપવામાં આવે છે? 13 માસ એટલે કે 13 મહિના અને 13 મહિના અને 6 કિલો વજન ધરાવતા અતિ કુપોષિત બાળકને વિટામિન A નો કેટલો ડોઝ આપવો જોઈએ? ઓપ્શન છે A 50,000, B છે લાખ, C છે 1.5 લાખ IU કે D છે 2 લાખ IU. ઓપ્શન A આવે નહીં, ઓપ્શન C પણ આવે નહીં. જ્યારે 1 લાખ IU એ 1 વર્ષથી નાનું બાળક હોય ત્યારે એને વિટામિન Aના 1 લાખ IU યુનિટ આપવામાં આવે છે. જ્યારે 1 વર્ષથી મોટું હોય અથવા તો 2 વર્ષથી મોટું હોય ત્યારે તેને 2 લાખ IUનો ડોઝ આપવામાં આવે છે. વિટામિન Eના ટોટલ 9 ડોઝ હોય છે અને ટોટલ યુનિટ 17 લાખ યુનિટ વિટામિન Aના આપવામાં આવે છે બાળકને. ભોજનમાં કઈ દાળ લાંબા સમય સુધી લેવાથી લેથેરિઝમ નામનો ચેતાતંત્ર રોગ થાય છે? તો લેથેરિઝમ નામનું ચેતાતંત્ર રોગ ઓપ્શન A ચણાની દાળથી થાય છે, તુવેરની દાળથી થાય છે, કેસરી દાળથી થાય છે કે મઠની દાળથી થાય છે? ભોજનમાં લાંબા સમય સુધી
એ લાંબા સમય સુધી દાળનું લેથેરિઝમ થવાનું કારણ કેસરી દાળ એટલે કે લાંગ દાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાયોમેડિકલ વેસ્ટ વ્યવસ્થામાં શાની કાળજી રાખવી જોઈએ? બાયોમેડિકલ વેસ્ટ વ્યવસ્થામાં બાયોમેડિકલ વેસ્ટની કેટેગરી નક્કી કરવી, ટ્રીટમેન્ટ પ્રક્રિયાનો નિકાલ કરવો, વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો. તમામે તમામ બાયોમેડિકલ વેસ્ટને લગતા સિદ્ધાંતો છે. આરોગ્ય અને માંદગી જેટલી વૈશ્વિક બીજી કઈ નથી આ કથન કોનું કહેવું છે? આરોગ્ય અને માંદગી જેટલી વૈશ્વિકતા બીજી કોઈ નથી આ કથન કોનું કહેવું છે? રિચર્ડ નિકસનું, જિમ્પિંગનું, પોલ રેસલરનું કે ડૉક્ટર જોન્સનનું? તો પોલ રેસલિંગનું આ કહેવું છે. બ્રિટન ક્યારે પ્રથમ કારખાના અધિનિયમ વૈધિક પસાર કર્યો હતો? બ્રિટને ક્યારે પ્રથમ કારખાના અધિનિયમ વૈધિક પસાર કર્યો હતો? તો 1801 છે, 1802 છે, 1803 છે અને 1802 છે. તો ઓપ્શન નંબર ડી છે જે 1802માં બ્રિટને કારખાના અધિનિયમ વિધેયક પસાર કર્યું હતું. ભારતના સદસ્ય રાષ્ટ્ર રૂપમાં WHO સાથે ક્યારે જોડાયો હતો? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ભારત 1946માં, 1950માં, 1948માં, 1957માં. ભારત 1948માં WHOની સ્થાપના સાથે જોડાયું હતું. DDTનું પૂર્ણ નામ જણાવો. ડાયકોલેરા કેથાઇલ ટ્રાયકોલેરા ઇથેન ડાઇલથાઇલ ડાયકોકેબ્રો ટ્રાયક્લોથેન ઇથેન કે ડાયકોલેરા ડાયફેનાઇલ ટ્રાયલોથેરિયમ કે ડાયકોલેરા ડાયફિનાઇલ ટ્રાયકોલેરા ઇથેન? ડાયકોલેરા ડાયફિનાઇલ ટ્રાયકોલેરા ઇથેન. ઓપ્શન નંબર ડી જે DDTનું પૂર્ણ નામ છે. DDTનું ઉપર હવે તો આજના સમયમાં બંધ કરી દેવામાં આવેલ છે. પલ્સ પોલિયો કાર્યક્રમની ગોઠવણી શિયાળામાં શા માટે કરવામાં આવે છે? કારણ લોકો ઘરે હોય ત્યારે રસીનું તાપમાન જળવાઈ રહે, લોકો નવરા હોય ત્યારે, બાળકો મોટાભાગે ઠેર હોય ત્યારે. પલ્સ પોલિયો કાર્યક્રમની ગોઠવણી શિયાળામાં એટલા માટે કરવામાં આવે છે કે રસીનું તાપમાન જળવાઈ રહે તે માટે. રસીનું તાપમાન +2 થી +8 સુધીનું તાપમાન જળવાઈ રાખવામાં આવે છે. ટેકો એટલે શું? ટેકો એટલે ટેકનોલોજી ફોર કમ્યુનિકેશન હેલ્થ ઓપરેશન, ટૂલ ફોર કમ્યુનિકેશન હેલ્થ ઓપરેશન, ટેકનોલોજી ફોર કમ્યુનિકેશન હેલ્થ ઓપરેશન કે ટૂલ ફોર કમ્યુનિકેશન હેલ્થ ઓપરેશન? તો ટેકો એટલે ટેકનોલોજી ફોર કમ્યુનિટી હેલ્થ ઓપરેશન છે. કમ્યુનિકેશન નથી આવતી, ટૂલ ફોર કમ્યુનિટી નથી આવતી, ટૂલ ફોર કમ્યુનિટી હેલ્થ ઓફિસ નથી આવતો. ટેકોનો મતલબ ટેકનોલોજી ફોર કમ્યુનિટી હેલ્થ ઓપરેશન છે. ચિરંજીવી યોજનામાં મુખ્યત્વે હેતુ શું હોય છે? માતાને દવાઓ પૂરી પાડવા, વિનામૂલ્યે સલામત અને સુવાવડ કરવી, પોષણયુક્ત આહાર આપવો, તપાસ કરવી. તો ચિરંજીવી યોજનામાં મુખ્યત્વે વિનામૂલ્યે સલામત સુવાવડ કરવાની યોજના સ્થાપાયેલ છે. મહામારી ત્રિકોણમાં કોનો સમાવેશ થતો નથી? જર્મન થિયરી શેના સમાવેશ થતો નથી? મહામારી અને જર્મન થિયરી ત્રિકોણ એ એક જ પ્રશ્ન છે. એન્વાયરમેન્ટનો સમાવેશ થતો નથી. ઓડિયન્સનો પણ સમાવેશ થાય છે, એજન્ટનો પણ સમાવેશ થાય છે, હોર્સનો પણ સમાવેશ જર્મન થિયરીમાં થાય છે, પણ એન્વાયરમેન્ટનો સમાવેશ નથી થતો.
ઓપ્શન નંબર ડી એ આપણો રાઈટ જવાબ છે જર્મન થિયરી પ્રમાણે. આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસી જાળવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? કોલ્ડ બોક્સ, ડોમેસ્ટિક ફ્રીજ, વોક-ઇન કુલર, આઇસ લાઇન, રેફ્રિજરેટર. તો આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસી જાળવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? આઇસલેન્ડ રેફ્રિજરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ILRનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? તો ડાયલ થર્મોમીટરથી દિવસમાં 2 વાર માપવામાં આવે છે. રબર કેથેટર IV સેટ જેવા કચરાનો નિકાલ કેવા કલરના બેગમાં કરવામાં આવે છે? પીળી, કાળી, લાલ કે બ્લુ? રબર કેથેટર IV સેટ જેવા કચરાનો લાલ કલરની બેગમાં નિકાલ કરવામાં આવે છે. ખૂબ જ ઓછી ઉચ્ચ ઊંઘ હોય અને ઊંઘ વારંવાર ઉડી જતી હોય તેવી કન્ડિશનને શું કહેવામાં આવે? તો ઇન્સોમ્નિયા કહેવામાં આવે છે. ખૂબ ઓછી ઊંઘ અને વારંવાર ઊંઘ ઉડી જવી તેને ઇન્સોમ્નિયા કહેવામાં આવે છે. વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય ત્યારે ફિટ્સનો કયો ભાગ ફીલ થાય છે? વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં ઓક્સિપુટનો ફીલ્સ થાય છે. કેટલા સેન્ટીમીટર ડાયલેટેશનનો કુલ ડાયલેટેશન ગણવામાં આવે છે? તો 10 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર કે 5 સેન્ટીમીટર કે 6 સેન્ટીમીટર? ટોટલ 10 સેન્ટીમીટર ડાયલેશન થાય છે ત્યારે તેને ગણવામાં આવે છે ડાયલેશન. કુલ ડાયલેશન ગણવામાં આવે છે 10 સેન્ટીમીટર. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ એન્ડ જે કોઈપણ પ્રકારના રિપીટેશન ક્વેશ્ચન FAW અને MPW આવશે એ તમને આ પેજ ઉપર તમને જણાવવામાં આવશે. સબસ્ક્રાઈબ કરજો.